નમસ્કાર મિત્રો. આ 5 મહિલાઓએ છે એને ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ, નહીતર માતાજી ક્રોધિત થાય છે, ઘરમાં ગરીબી અને નિર્ધનતા આવશે. આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ સ્ત્રીઓએ ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ, નહીતર તમને લાગે છે ઘોર પાપ. આ 5 મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. માતાજી આવી સ્ત્રીઓથી ક્યારેય પ્રસન્ન થતા નથી અને ઘરમાં હંમેશા ગરીબીનું વાતાવરણ રહે છે અને તેની અસર સમગ્ર પરિવાર પર પડે છે. જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું આ વ્રત રાખ્યું હોય અથવા તો વ્રત કરવાનું વિચારી રહ્યા હો ને, તો તમારો આ વ્રત તૂટી જશે. તમને ખૂબ જ પાપ લાગશે. તમે પણ આ 5 મહિલાઓમાંથી તો નથી ને? તેમજ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવશું કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ આ 7 કામ પણ ન કરવા જોઈએ, નહીતર માતાજી તમારાથી નારાજ થશે. આ વિડીયોમાં અમે તમને જણાવશું કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ માતાજીને કઈ વસ્તુઓ ન ચડાવવી જોઈએ. તેથી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આ વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા. ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયોને કાપી નાખે છે અને અડધો છોડીને જ જતા રહે છે. પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી. તો તમારે સંપૂર્ણ વિડીયો જોવો જોઈએ. તો જુઓ, વાત એમ છે, અમારું કામ તો તમને સલાહ આપવાનું છે, પરંતુ મિત્રો તમને સલાહ આપી શકીએ છીએ. હવે માનવું છે કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ, જો તમે અમારી આ સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં ઉતારશો, લાગુ પાડશો, તો તમારો બેડો પાર થઈ જવાનો છે. એટલા માટે આ વિડીયોને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. તો ચાલો હવે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિના કેટલા દિવસ હશે, અષ્ટમી અને રામનવમી ક્યારે ઉજવવામાં આવશે અને કયા દિવસે કન્યા પૂજન થશે. ચૈત્ર નવરાત્રિનું પહેલું નોરતું 30 માર્ચ 2025 રવિવારથી શરૂ થયું છે અને છેલ્લું નોરતું 6 એપ્રિલ 2025 રામનવમીના દિવસે છે. આ દિવસે કન્યાનું પૂજન પણ કરવામાં આવશે અને નવરાત્રિ આ રામનવમીના પવિત્ર દિવસે પૂર્ણ થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 8 દિવસની જ છે, જેમાં બીજું અને ત્રીજું નોરતું એક સાથે છે, એટલે કે માં બ્રહ્મચારિણી અને માં ચંદ્રઘંટાની પૂજા એક જ દિવસે થશે. આવી સ્થિતિમાં આ નવરાત્રિ 8 દિવસની રહેવાની છે. તમને હવે જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતા દુર્ગા હાથે પણ સવાર થઈ આવ્યા છે. એવું પણ માનવામાં આવે છે મિત્રો કે જો ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા ઘોડા પર નહીં, હાથી ઉપર સવાર થઈને આવવાના છે, તો એ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આનાથી ભક્તોને પૂજાનો સંપૂર્ણ લાભ મળે છે અને તેમના મનને શાંતિ પણ મળે છે. માતા વૈષ્ણોદેવી તેમના ભક્તો પર અપાર આશીર્વાદ વર્ષાવે છે. આ વખતે નવરાત્રિ પૂરા 8 દિવસ ચાલશે, એટલે કે એક દિવસ ઓછો, એક દિવસ વધુ નહીં. આ 8 દિવસો દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આમ કરવાથી બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોને પૂજાના અનેક વધુ લાભ મળે છે. ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આવે છે. ઘરમાંથી નિર્ધનતા અને દુઃખનો નાશ થાય છે. માતા લક્ષ્મી ઘરમાં આગમન કરે છે અને ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે પુરુષો અને સ્ત્રીઓ માતાજીને પ્રસન્ન કરવા માટે પાળે છે, પરંતુ શું તમે જાણો છો કેટલીક સ્ત્રીઓ એવી છે કે જેઓ આ વ્રત ન રાખે તો વધુ સારું.
નહીં તો તેમને માતાજીના ક્રોધનો સામનો પણ કરવો પડી શકે એમ છે. હા મિત્રો, માન્યતાઓ અનુસાર આજે આપણે જે મહિલાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે મહિલાઓ છે એ હંમેશા નવરાત્રિના વ્રતથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારી સાથે કંઈક દુઃખદ ઘટના બની શકે છે. તમારા પતિ કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઘરમાં ગરીબી પણ આવી શકે છે. માતા લક્ષ્મી આવા ઘરને કાયમ માટે છોડીને ચાલ્યા જાય છે. આ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂર લખજો. સાથે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આજે આપણે જાણીએ મહિલાઓએ ભૂલથી પણ નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ. શાસ્ત્ર અનુસાર જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ફક્ત બીજા સામે દેખાવ કરવા માટે કોઈ પ્રકારનું વ્રત કરો છો તો તે ખૂબ જ ખોટું છે. તેને પાપ માનવામાં આવે છે. આ રીતે તમે પાપના ભાગીદાર બની રહ્યા છો. માતાજી આવા લોકોથી ક્યારેય પ્રસન્ન થતા નથી. માતાજી ફક્ત એવા લોકોથી જ પ્રસન્ન થાય છે જે પૂર્ણ ભક્તિ અને સાચા હૃદયથી પૂજા કરે છે, શાસ્ત્રોનું પાલન કરે છે અને પૂર્ણ ભક્તિથી વ્રત રાખે છે. પૂજાનો હેતુ દેખાવ કરવાનો નથી, પણ સાચી ભક્તિ અને સમર્પણનો હોવો જોઈએ. ત્યારે જ આપણને માતાજીના વિશેષ આશીર્વાદ મળે છે. છૂટાછેડા લીધેલી સ્ત્રીઓએ શાસ્ત્ર અનુસાર જો સ્ત્રીઓએ કે પુરુષોએ છૂટાછેડા લીધેલા હોય તો તેમને ક્યારેય ચૈત્ર નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ. આમ કરવાથી માતાજી ક્યારેય પ્રસન્ન થતા નથી. કારણ કે લગ્ન એ બે હૃદય વચ્ચેનું બંધન છે, જેમાં વ્યક્તિ આખી જિંદગી સાથે રહેવાનું હોય છે, નહીં કે અલગ અલગ. માતાજી ક્યારેય આવા લોકોને સ્વીકારતા જ નથી. આવા દંપતી માટે ઉપવાસ રાખવો એ શુભ માનવામાં આવતો નથી. માતાજી ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે પતિ અને પત્ની એક સાથે બંધનમાં હોય. ખાસ કરીને જો પતિ પત્ની એક સાથે વ્રત રાખે ને તો માતાજીની સૌથી વધુ કૃપા વરસે અને ખૂબ જ આશીર્વાદ આપે. આવી જ પરિસ્થિતિમાં માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. એટલા માટે બંનેએ સાથે મળીને પૂજા કરવી જ જોઈએ. આ સિવાય ભૂલથી પણ માસિક ધર્મ દરમિયાન વ્રત ન રાખવું જોઈએ. જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ હોય ને તો તેને નવરાત્રિનું આ વ્રત ટાળવું જોઈએ. કારણ કે માસિક ધર્મ દરમિયાન તમે જે કપડાં પહેરો છો તે અશુદ્ધ થઈ જાય છે, તેથી પૂજા ન કરવી જોઈએ. જો કે ઉપવાસ દરમિયાન માસિક સ્ત્રાવ શરૂ થઈ તો તેને ચાલુ રાખી શકાય છે. ઉપરાંત જે મહિલાઓએ તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે તેમને પણ આ વ્રત નવરાત્રિના ન રાખવા જોઈએ. આ સિવાય મિત્રો, ચારિત્રહીન સ્ત્રીઓએ ક્યારેય ચૈત્ર નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ. અને આ વાત એવા ચારિત્રહીન પુરુષોને પણ લાગુ પડે છે મિત્રો. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની શારીરિક શુદ્ધતા ગુમાવે છે ત્યારે તેને પાપી કહેવામાં આવે છે. એટલા માટે તમારી પૂજા ક્યારેય સફળ થતી નથી. તમારે ક્યારેય આ વ્રત ન રાખવું જોઈએ. જે સ્ત્રીઓ પોતાના પતિનો અનાદર કરે છે તેઓ આ પવિત્ર વ્રત રાખે છે તો માતાજી આવી સ્ત્રીઓની પૂજા નથી સ્વીકારતા. તેના બદલે તેને ગંભીર પાપ આપે છે. નવરાત્રિ દરમિયાન બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ. જો તમે વારંવાર દુરુપયોગ કરવાની આદત રાખો છો તો તમારી આ આદત શક્ય તેટલી વહેલી તકે છોડી દેવી જોઈએ. જો તમે માતાજીને પ્રસન્ન કરવા માંગતા હો તો ઘરમાં લડાઈ ઝઘડા કરવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય છે ત્યાં માતાજી ક્યારેય આવતા નથી. ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતા તમારા ઘરમાં નિવાસ કરે છે, તેથી તમારે ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રાખવાનું છે. તમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, તો જ માતાજી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરશે. આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. ઉપરાંત ઉપવાસ રાખનારાઓએ દિવસ દરમિયાન ઊંઘવાનું પણ ટાળવું જોઈએ. આ બાબતનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને દેવી દુર્ગાના
આશીર્વાદ મળે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હું હાથ જોડીને પ્રાર્થના કરું છું અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂર લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતાજીને કઈ વસ્તુ ભૂલથી પણ ન અર્પણ કરવી જોઈએ. જો અજાણતા ભૂલથી પણ તમે માતાજીને આ વસ્તુ અર્પણ કરશો તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે. અને આપણે એ પણ જાણીશું કે આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીના મઢમાં જઈને માત્ર એક વસ્તુ અર્પણ કરવાથી તમને માતાજીની વિશેષ કૃપા અને આશીર્વાદ મળશે, જેથી તમારા જીવનની દરેક સમસ્યા પૂરી દૂર થઈ જશે. જે માતાજીને આ વસ્તુ હંમેશા અર્પણ કરવી જોઈએ. શ્રીફળ. હિન્દુ ધર્મમાં શ્રીફળને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ભક્તિ અને આદરનું સૂચન માનવામાં આવે છે. દરેક શુભ કાર્યમાં શ્રીફળનું વિશેષ મહત્વ છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરવામાં આવે છે અને આપણે બધા માતાજીની પૂજામાં શ્રીફળનો ઉપયોગ કરીએ જ છીએ. ખાસ કરીને શ્રીફળ મૂકીને કળશની સ્થાપના કરવામાં આવે છે. મિત્રો, માતાજીની પૂજામાં શ્રીફળનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ. મિત્રો, કારણ કે શ્રીફળ ઘણા પ્રકારના હોય છે. એક લીલું નારિયેળ અને બીજું સૂકું શ્રીફળ હોય છે અને પાણીવાળું શ્રીફળ પણ હોય છે. એટલા માટે માતાજીની પૂજા કરતી વખતે હંમેશા પાણીવાળું શ્રીફળ જ અર્પણ કરવાનું છે. શ્રીફળ ક્યારથી ફાટેલું, તૂટેલું ન હોવું જોઈએ, કારણ કે ફક્ત આખું શ્રીફળ જ પૂર્ણતા અને શુદ્ધતાનું પ્રતીક છે. ફક્ત એક સારું શ્રીફળ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. શ્રીફળને માતા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના કળશની સ્થાપના કરતી વખતે કળશ પર ફક્ત જટાવાળું અને પાણીવાળું શ્રીફળ જ સ્થાપિત કરવું જોઈએ. ઘટ સ્થાપના એટલે કે કળશ સ્થાપન કરતી વખતે શ્રીફળને ક્યારેય સીધું રાખવામાં આવતું નથી. શ્રીફળ હંમેશા કળશ ઉપર સૂતી હોય એવી સ્થિતિમાં જ રાખવામાં આવે છે. ઉપરાંત શ્રીફળ મૂકતા પહેલા તેને લાલ કપડામાં લપેટી લ્યો, પછી તેને કળશની ઉપર મૂકો. શાસ્ત્ર અનુસાર જ્યારે શ્રીફળને યોગ્ય રીતે કળશ પર મૂકવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું શ્રીફળ મૂકવામાં આવે છે, ત્યારે જ વ્રત અને પૂજાના સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે સ્ત્રીઓએ માતાજીને શ્રીફળ અર્પણ કરી શકે છે, પરંતુ ભૂલથી પણ માતાજીની સામે સ્ત્રીઓએ શ્રીફળ ન વધેરવું જોઈએ, કારણ કે શ્રીફળ બીજ સ્વરૂપે હોય છે અને સ્ત્રીઓએ બીજ સ્વરૂપે જ બાળકને જન્મ આપ્યો હોય છે. એટલા માટે જ સ્ત્રીઓએ ક્યારેય શ્રીફળ ન વધેરવું જોઈએ. હવે પછીની બીજી વસ્તુ છે કે જે માતાજીને અર્પણ કરવી જ જોઈએ. આપણે બધા જ દેવી દુર્ગાની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે આપણે એક મોટી ભૂલ કરીએ છીએ. હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવી દુર્ગાને લવિંગ સાથે એલર્જી પણ હંમેશા એલચી છે એ જ હંમેશા અર્પણ કરવી જોઈએ. દેવી દુર્ગા લવિંગ સાથે ઘી ચડાવવાથી પ્રસન્ન થાય છે. હવેની પછી વસ્તુ છે કે તુલસીના પાન. ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને તુલસીના પાન ન ચડાવવા જોઈએ. દેવી દુર્ગાની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો નિશ્ચિત માનવામાં નથી આવતો. તુલસીના પાન ઉપરાંત દુર્ગા ઘાસ પણ દેવી દુર્ગાને ન ચડાવવા જોઈએ. નવરાત્રિ દરમિયાન તમે ભગવાન ગણેશને દુર્વા પણ કરી શકો છો. ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચોક્કસ ચડાવી શકો છો, પરંતુ ભૂલથી પણ દેવી દુર્ગાને તુલસીના પાન કે દુર્વા ચડાવવામાં આવતો નથી. દેવી દુર્ગાને હંમેશા લાલ રંગના ફૂલો જ ચડાવવામાં આવે છે અને દેવી દુર્ગાને લાલ રંગના ફૂલો પ્રિય છે. ખાસ કરીને દેવી દુર્ગાને ગુલાબ અને કમળના ફૂલો ખૂબ જ પ્રિય છે. એટલા માટે જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા નથી લખ્યું ને,
તો જરૂરથી લખી નાખજો. તો ચાલો હવે આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં કઈ વસ્તુ લાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા છે એ રહે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં આ વસ્તુ ઘરમાં લાવી માતાજીને અર્પણ કરવામાં આવે ને તો માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ચૈત્ર નવરાત્રિ પર આ વસ્તુ ઘરે લાવવી ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. તો મિત્રો ચાલો જાણીએ. સૌથી પહેલી વસ્તુ છે શંખ અને ગંગાજળ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રિના અવસર પર ઘરમાં શંખ અવશ્ય લાવો. એવું પણ માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં શંખ નથી ત્યાં દેવી દેવતાઓ ક્યારેય નિવાસ કરતા જ નથી. સનાતન ધર્મમાં શંખનું ખૂબ જ મહત્વ છે. નિયમિત રીતે શંખ વગાડવાથી દરેક ઘણી સકારાત્મક ઉર્જા મળે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ધનની દેવી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. ધાર્મિક શાસ્ત્ર અનુસાર જે ઘરમાં ગંગાજળ નથી ને તે ઘર અશુદ્ધ માનવામાં આવે છે. મંદિરમાં ગંગાજળ રાખવું જ જોઈએ. જો તમે ગંગાજળ ઘરે લાવી શકતા નથી ને તો નજીકના કોઈ પણ પવિત્ર સ્થળ કે તીર્થ સ્થળ પરથી પણ તમે પાણી લાવો અને તેને ઘરમાં રાખો. 16 શૃંગારનો સામાન ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ ઘરે લાવવું ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને ઘરના મંદિરમાં રાખવાથી ઘણા જન્મોની ગરીબી છે એ દૂર થઈ જાય છે અને માતાજીના આશીર્વાદ હંમેશા ઘર પર બન્યા રહે છે. માતાજીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે છે. શાસ્ત્રોમાં તો એવું કહેવાયું છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરના મંદિરમાં 16 શૃંગારનો સામાન રાખવો ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. હવે પછીની પવિત્ર વસ્તુ છે મોરનું પીછું. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા સરસ્વતીનું પ્રિય મોરનું પીછું તમે ઘરે લાવી ઘરના મંદિરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં મંદિરમાં મોરપીંછ રાખો. આમ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે સોના ચાંદી અથવા તો તાંબાના સિક્કા રાખવા જોઈએ. શાસ્ત્ર અનુસાર કોઈ પણ ધાતુ ખાસ કરીને સોનું, ચાંદી અથવા તો તાંબાની બનેલી હોય છે જેને ચૈત્ર નવરાત્રિના આ દિવસોમાં તેને ઘરના મંદિરમાં રાખવા ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. નવરાત્રિના આ દિવસોમાં ઘરમાં સોનું, ચાંદી અને તાંબુ લાલ આવવાથી તેના ઘરમાં અનેક ગણા વધી જાય છે. એટલા માટે જ દેવી દુર્ગા પાસે સોના, ચાંદી અથવા તો તાંબાના સિક્કા રાખો. માતા દુર્ગા આનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. મિત્રો ચાલો જાણીએ કે નવરાત્રિ દરમિયાન આપણે શું ખાવું જોઈએ જેથી આપણું વ્રત અને પૂજા સંપૂર્ણ શુદ્ધ રહે. પરંતુ એ સંપૂર્ણ માહિતી જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં સીતાફળ ખાવું જ જોઈએ. સીતાફળ ખાવું ખૂબ જ ફાયદાકારક છે. એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં ઘરમાં સીતાફળનો પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત છે એ સફળ બને છે કારણ કે તેમાં માતા સીતા અને ભગવાન રામના આશીર્વાદ હોય છે. અને એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન જે લોકો સીતાફળ ખાય છે એને કોઈ દુઃખનો સામનો કરવો પડતો નથી. તમારે સીતાફળ ખાવું જ જોઈએ. આ સાથે જ ચૈત્ર નવરાત્રિના દિવસે મીઠા ફળો ખાવા જ જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સફરજન વગેરે ભગવાનને ચોક્કસ અર્પણ કરવામાં આવે છે. તમારે કેળા, સફરજન, નારંગી, તરબૂચ અને મીઠી દ્રાક્ષ એવા ફળો ખાવા જ જોઈએ. આ ફળો ઉપવાસ કરનાર વ્યક્તિને શક્તિ આપે છે અને ઉપવાસ પૂર્ણ થાય છે. આ ચૈત્ર નવરાત્રિ દેવી દુર્ગાને સમર્પિત છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો દરમિયાન
માતા દેવીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને તેમના વિવિધ સ્વરૂપો અનુસાર વિવિધ પ્રકારના પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિ દરમિયાન કેટલીક વસ્તુઓ એવી છે જે ભૂલથી પણ માતાજીને અર્પણ ન જ કરવી જોઈએ? જો તમે ભૂલથી પણ માતાજીને આ વસ્તુ અર્પણ કરશો ને તો તમને ઉપવાસ અને પૂજાનો સંપૂર્ણ લાભ નહીં મળે. તેથી માતાજીના આશીર્વાદ મેળવવા માટે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે માતાજીની પૂજામાં ભૂલથી પણ કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે તમે માતાજીનું આસન સ્થાપિત કરો છો ત્યારે તમારે તેની નીચે કાગળ ન મૂકવું જોઈએ. માતાજીનું આસન હંમેશા લાલ કપડું પાથરીને બનાવવું જોઈએ. હંમેશા યાદ રાખો કે નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન વ્રત રાખનાર વ્યક્તિએ ચોકીની સામે પોતાનું આસન રાખવું જોઈએ. અને જો તમે માતા દેવીની ચોકી સ્થાપિત કરી હોય અને નવરાત્રિમાં જ્યારે ઝાર છે જવારી વાવ્યા હોય તેને નવરાત્રિ દરમિયાન એકલું ન છોડો. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આના કારણે દેવી દુર્ગા ક્રોધિત થઈ જાય છે. એટલા માટે જ આ બાબતનું ખાસ ધ્યાન રાખો. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીને પ્રસન્ન કરવા માટે કયા કયા કામ કરવા જોઈએ અને કયા કયા કામ ન કરવા જોઈએ. ચૈત્રી નવરાત્રિમાં મંદિરને સારી રીતે સાફ કરો. જો મંદિરની અંદર જૂની માળા, તૂટેલી માળા, મૂર્તિઓ, ખાલી માચીસની ડબ્બીઓ જે કાંઈ પણ હોય તે બહાર ફેંકી દો અને તૂટેલી મૂર્તિઓને નદીમાં વિસર્જિત કરો. નવરાત્રિ દરમિયાન તમારા ઘરને સ્વચ્છ અને શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે મિત્રો. એટલા માટે જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. તેથી નવરાત્રિ દરમિયાન પુરુષો અને સ્ત્રીઓએ શારીરિક સંબંધો બાંધવાનું ટાળવું જોઈએ અને માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ. ઘરના નાના બાળકોએ નવરાત્રિનો ઉપવાસ ન રાખવો જોઈએ. આનાથી તેમના સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે મિત્રો, કારણ કે આ ઉપવાસમાં શરીરને વધુ શક્તિની જરૂર પડે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન ડુંગળી, લસણ, માંસ, દારૂ અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મોટાભાગના લોકો આ નિયમોનું પાલન કરે છે, પરંતુ તેઓ ચોક્કસપણે એક ભૂલ કરે છે. તેઓ નવરાત્રિના 9 દિવસ દરમિયાન પોતાના ઘરમાં અશુદ્ધ વસ્તુઓ રાખે છે. આ ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના 9 દિવસ સુધી દેવી માતા પોતાના ભક્તોના ઘરે નિવાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતાજી તમારા ઘરમાં નિવાસ કરે તો મિત્રો તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો અને નવરાત્રિમાં ઘરમાં ડુંગળી, લસણ, માંસ અને દારૂ વગેરે જેવા તામસિક ખોરાકથી દૂર રહો. તમારા ઘરને સ્વચ્છ રાખો. આ વસ્તુઓ ઘરની બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે ને કે ગંગાજળ છાંટ્યા વિના કોઈ પણ શુભ કાર્ય સફળ થતું જ નથી. હા મિત્રો, જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો તમે તેને બજારમાંથી પણ લાવી શકો છો અને તમારા ઘરમાં છંટકાવ કરી શકો છો. આ તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ કરશે. ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને જે ઘરમાં વાતાવરણ શુદ્ધ હોય અને નકારાત્મક ઉર્જા ન હોય ને ત્યાં માતા હંમેશા નિવાસ કરે છે. નવરાત્રિમાં તમારા આખા ઘરને સારી રીતે સાફ કરો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા, જય જગદંબા જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ 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 આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.